તો અમરેલીમાં લાઠીના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। લાઠી પંથકમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી। ભારે પવનના કારણે લાઠી ચાંવડ હાઈવે પર અનેક વૃક્ષો ધરાશાયી થયા, જેનાથી રસ્તા પર અવરજવરમાં અડચણો ઊભી થઈ હતી। ફાયર વિભાગની ટીમે વૃક્ષો હટાવવાની કામગીરી કરી હતી। નાના ભંડારિયા અને વડેરા વિસ્તારમાં સૌથી વધુ મુશળધાર વરસાદ પડતા મોટા ભાગની સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। અમરેલી જિલ્લામાં બપોર બાદ આજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ખાસ કરીને હવામાન વિભાગની આગાહીને લઈને ક્યાંક ને ક્યાંક મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। હું આપને સીધા દ્રશ્યો લાઠીના બતાવવા જઈ રહ્યો છું। જે લાઠી ચાવંડ હાઈવે છે તેના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે હાલમાં તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અનેક વૃક્ષો લાઠી ચાવંડ હાઈવે ઉપર જે રાજકોટને જોડતો રોડ છે ત્યાં વૃક્ષો ધરાશાયી થયા છે। ક્યાંક ને ક્યાંક આમ જોઈએ તો પાણી પણ ભરાયેલું છે, ધોધમાર વરસાદ પણ પડ્યો છે। બીજી બાજુ એક આ જે મિલના દ્રશ્યો છે કે ત્યાં હાલમાં જે પતરા છે તે ઉડી ગયા હોવાના પણ તમને સીધા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખાસ કરીને લાઠી અને ગ્રામ્ય પંથકમાં આજે ધોધમાર વરસાદ અને મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને ભારે પવન સાથે વરસાદ આવવાને કારણે ક્યાંક ને ક્યાંક લાઠી ચાવંડ હાઈવે ઉપર અનેક વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી। કલ્પેશ ખેર, GSTV।